જય અમૃત બાપાની મેલડીમાં ખડોલ ધામથી સૌને પ્રેમ અને આશીર્વાદ। પ્રિય ભાઈઓ અને બહેનો, આજે હું તમને કોઈ મોટું જ્ઞાન નથી આપવા આવ્યો। આજે તો એક નાનકડી વાત સમજાવવા આવ્યો છું, પરંતુ આ નાનકડી વાતમાં બહુ મોટી શક્તિ છુપાયેલી છે। લાઈક, સબસ્ક્રાઇબ, શેર અને કોમેન્ટ। તમે વિચારશો કે બાપા આમાં શું પ્રવચન, પરંતુ ધ્યાનથી સાંભળજો। જ્યારે તમે કોઈ સારા વિચારનો વિડીયો જુઓ છો, કોઈ સચ્ચા શબ્દો સાંભળો છો, કોઈ ભક્તિભાવ અનુભવ કરો છો, ત્યારે એક ક્ષણે તમારા મનમાં સકારાત્મકતા જન્મે છે। એ સકારાત્મકતાને આગળ વધારવાનું સાધન છે લાઈક। લાઈક કરવાથી તમે એ વિચારને સ્વીકારો છો। તમે કહેતા હો કે હા, આ વાત સાચી છે। જેમ મંદિરમાં જઈને માથે હાથ જોડીએ, એમ લાઈક કરવું એ ડિજિટલ યુગની પ્રણામ છે। સબસ્ક્રાઇબ શું છે? સબસ્ક્રાઇબ એટલે જોડાવું। જેમ ગુરુ સાથે શિષ્ય જોડાય, જેમ માતા મેલડી સાથે ભક્ત જોડાય, એમ સબસ્ક્રાઇબ કરવું એટલે આ માર્ગ સાથે સતત જોડાયેલા રહેવાનો સંકલ્પ। સબસ્ક્રાઇબ કરનાર ભક્ત કહે છે, હું સારા વિચારોનો સાથ નથી છોડતો। હવે વાત કરીએ શેરની। ભાઈઓ અને બહેનો, જે વાત તમને સ્પર્શે, જે શબ્દો તમને શક્તિ આપે, એ વાત બીજાને ન પહોંચે તો અધૂરી રહે છે। દીવો એકલો બળે તો પ્રકાશ ઓછો થાય, પણ હજારો દીવો બળે તો અંધકાર ભાગી જાય। શેર કરવું એટલે પ્રકાશ વહેંચવો। કોઈ દુઃખી આત્મા સુધી આ શબ્દો પહોંચે, કોઈ નિરાશ મનને આશા મળે, એ જ સાચું પુણ્ય છે। અને કોમેન્ટ? કોમેન્ટ એટલે ભાવ, કોમેન્ટ એટલે લાગણી। જય મેલડીમાં લખશો, જય અમૃત બાપા લખશો, તો એ માત્ર શબ્દ નથી રહેતા, એ પ્રાર્થના બની જાય છે। તમારી કોમેન્ટ કોઈ બીજા ભાઈ કે બહેનને વાંચીને હિંમત આપે છે, ભક્તિને વધારે છે। ભાઈઓ અને બહેનો, આજે યુગ બદલાઈ ગયો છે। પહેલાં પ્રવચન માત્ર મંડપમાં થતું, આજે મોબાઈલના એક નાના સ્ક્રીનમાં મેલડી માં બેઠી છે। તમે લાઈક, સબસ્ક્રાઇબ, શેર અને કોમેન્ટ કરીને આ ભક્તિને આગળ વધારશો તો સમજો કે તમે પણ સેવા કરી રહ્યા છો। આથી હું હાથ જોડીને વિનંતી કરું છું, વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો, ચેનલ સાથે જોડાવા સબસ્ક્રાઇબ કરજો, ભક્તિ વહેંચવા શેર કરજો અને દિલથી જય મેલડીમાં કોમેન્ટમાં લખજો। મેલડીમાં તમારી ઉપર કૃપા વરસાવે, અમૃત બાપા તમારું માર્ગદર્શન કરે અને ખડોલ ધામની પવિત્ર શક્તિ તમારું જીવન સુખમય બનાવે। જય અમૃત બાપાની મેલડીમાં। જય અમૃત બાપાની મેલડીમાં। ભાઈઓ અને બહેનો, વિશ્વાસ વગર બધું નકામું છે। વિશ્વાસ વગર ભક્તિ ખાલી દેખાડો છે। વિશ્વાસ વગર મંત્ર પણ શબ્દો બની રહે છે। વિશ્વાસ વગર મંદિર પણ પથ્થર જ લાગે છે। વિશ્વાસ એ એવી શક્તિ છે જે અદૃશ્ય છે પણ અશક્યને શક્ય બનાવી દે છે। આજે હું તમને એક વાત દિલથી કહું છું કે મેલડી માં પર વિશ્વાસ રાખશો તો જીવનમાં કોઈ અંધકાર ટકી શકતો નથી। માણસ પાસે ધન ન હોય તો ચાલે, શક્તિ ન હોય તો ચાલે, હોદ્દો ન હોય તો ચાલે, પણ વિશ્વાસ ન હોય તો બધું ખોટું। કારણ કે વિશ્વાસ જ એ દીવો છે જે જીવનના અંધકારમાં પ્રકાશ ફેલાવે છે। ઘણા લોકો કહે છે કે અમે પૂજા કરીએ છીએ પણ ફળ નથી મળતું। હું પૂછું છું કે પૂજા તો કરો છો, પણ વિશ્વાસ કેટલો છે? કારણ કે અડધો વિશ્વાસ અને અડધી શંકા સાથે કરેલી ભક્તિ કદી ફળ આપતી નથી। મેલડીમાં ત્યાં બેઠી નથી જ્યાં શંકા છે। મેલડીમાં ત્યાં વસે છે જ્યાં સંપૂર્ણ શ્રદ્ધા છે। જ્યાં આંખ બંધ કરીને પણ મન કહે છે કે મારી માં છે મારી સાથે, ત્યાં ચમત્કાર આપોઆપ થાય છે। જીવનમાં દુઃખ આવે છે, પરીક્ષાઓ આવે છે, સંકટ આવે છે, પણ એ સંકટ તમને તોડવા નથી આવતા, એ તમને મજબૂત બનાવવા આવે છે। વિશ્વાસ ધરાવનાર કદી હારતો નથી। કદાચ થોડીવાર થાકી જાય પણ પડીને ફરી ઊભો થાય છે, કારણ કે એને ખબર છે કે મેલડીમાં મારી પાછળ ઊભી છે। ઘણી વખત જવાબ તરત નથી મળતો, ત્યારે લોકો કહે છે કે દેવી સાંભળતી નથી, પણ હકીકત એ છે કે દેવી પરીક્ષા લે છે। વિશ્વાસ કેટલો ઘાટો છે એ જોવે છે, અને જે આ પરીક્ષામાં પાસ થાય છે એને એવી કૃપા મળે છે જે જીવન બદલી નાખે છે। ભક્તિ એટલે સોદો નથી કે મેં દીવો કર્યો એટલે તરત ફાયદો મળવો જ જોઈએ। ભક્તિ એટલે સમર્પણ, ભક્તિ એટલે વિશ્વાસ, ભક્તિ એટલે આંસુઓ સાથે કરેલી પ્રાર્થના, ભક્તિ એટલે રાતે ઊંઘ ના આવે ત્યારે માં કહીને આંખ બંધ કરવી અને મનમાં શાંતિ આવી જવી। વિશ્વાસ વગર કરેલું દાન પણ અહંકાર બની જાય છે, અને વિશ્વાસ સાથે કરેલી એક નાની પ્રાર્થના પણ જીવન બદલી નાખે છે। આજે ઘણા લોકો લાઈવમાં જોડાયા છે। હું બધાને એટલું જ કહું છું કે જો તમારા જીવનમાં દુઃખ છે તો મેલડી માને દોષ ના આપતા, તમારા વિશ્વાસને જુઓ। શું તમે ખરેખર સમર્પિત છો કે માત્ર જરૂર પડે ત્યારે જ યાદ કરો છો? મેલડી માં વ્યાપાર નથી કરતી, એ માતા છે।
અને માતા ત્યાં જ રહે છે જ્યાં સંતાનનો વિશ્વાસ સાચો હોય. ખોટો દેખાડો હોય ત્યાં કૃપા થોડી મોડે આવે છે. મિત્રો, જો આ વાતો તમારા દિલને સ્પર્શ કરે છે તો લાઈક કરો, જેથી આ સંદેશ વધારે લોકો સુધી પહોંચે. શેર કરો, જેથી કોઈ તૂટેલું દિલ ફરી વિશ્વાસ શીખી શકે. કોમેન્ટમાં જય મેલડીમાં લખો, જેથી તમારી શ્રદ્ધા જાહેર થાય. અને જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં માત્ર વાતો નથી, અહીં વિશ્વાસ જગાડવાની કોશિશ છે. આ અંતે એટલું જ કહું છું કે વિશ્વાસ રાખશો તો રસ્તો મળી જશે, વિશ્વાસ રાખશો તો જવાબ આવશે, વિશ્વાસ રાખશો તો અંધકાર દૂર થશે. અને જો ક્યારેક આંખોમાં આંસુ આવે તો ડરશો નહીં, કારણ કે મેલડી માના દરબારમાં આંસુઓ કદી વ્યર્થ જતા નથી. જય અમૃત બાપાની મેલડીમાં, જય અમૃત બાપાની મેલડીમાં. ભાઈઓ અને બહેનો, હવે આ વિશ્વાસની વાતને થોડું વધુ ઊંડાણમાં લઈ જઈએ, કારણ કે સાચો વિશ્વાસ માત્ર બોલવાની વસ્તુ નથી. વિશ્વાસ એ જીવવાની રીત છે. વિશ્વાસ એ શ્વાસ જેવી પ્રક્રિયા છે. શ્વાસ પર શંકા નથી કરતા ને, બસ એ જ રીતે મેલડી માં પર વિશ્વાસ રાખવો. આજે ઘણા લોકો કહે છે કે માં મારી સાથે છે, પણ તેમના વિચારોમાં ડર છે, મનમાં શંકા છે અને હૃદયમાં અધીરાઈ છે. યાદ રાખજો, જ્યાં ડર છે ત્યાં વિશ્વાસ અધૂરો છે, અને જ્યાં વિશ્વાસ પૂરો છે ત્યાં ડર આપોઆપ દૂર થઈ જાય છે. જીવનમાં એવું બને છે કે બધું સારું ચાલતું હોય અને અચાનક મુશ્કેલી આવી જાય, ત્યારે મન પૂછે છે કે માં મેં શું ખોટું કર્યું? ભાઈઓ અને બહેનો, મુશ્કેલી એ સજા નથી, મુશ્કેલી એ સંકેત છે. મેલડી માં તમને વધુ મજબૂત બનાવવા માગે છે. સોનાને પણ આગમાં તપાવીને શુદ્ધ કરવામાં આવે છે. એ જ રીતે ભક્તને પણ પરીક્ષા દ્વારા ઊંચો લેવલ આપવામાં આવે છે. જો આ સમયે વિશ્વાસ તૂટી જાય તો સમજજો કે આપણે પરીક્ષામાં નાપાસ થયા. ઘણા ભક્તો કહે છે કે અમે મંત્ર જપ કરીએ છીએ, વ્રત રાખીએ છીએ, છતાં જીવનમાં શાંતિ નથી. કારણ એક જ છે, બહારની ક્રિયા છે, અંદરની શ્રદ્ધા નથી. મેલડીમાં શબ્દોથી ખુશ નથી થતી, મેલડીમાં ભાવથી પ્રસન્ન થાય છે. તમે એક દીવો પણ જો સાચા વિશ્વાસથી કરો તો એ હજારો દીવાઓ જેટલો ફળ આપે છે, અને જો લાખ દીવા પણ શંકા સાથે કરો તો એ ધુમાડો બની જાય છે. મિત્રો, વિશ્વાસ રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે મન શાંત થઈ જાય છે. પરિસ્થિતિ બદલાય કે ન બદલાય, અંદરથી શક્તિ આવે છે, અને જ્યાં અંદરની શક્તિ હોય ત્યાં બહારની મુશ્કેલી લાંબો સમય સુધી ટકી શકતી નથી. મેલડીમાં તમારા સમય પ્રમાણે જવાબ નથી આપતી, એ તમારા હિત પ્રમાણે જવાબ આપે છે. ક્યારેક હા મોડું આવે છે, ક્યારેક નામાં પણ આશીર્વાદ છુપાયેલો હોય છે. બસ આપણને સમજવાની આંખ જોઈએ. આજે લાઈવમાં બેઠેલા દરેક ભક્તને હું એટલું જ કહું છું કે જો તમારા જીવનમાં દુઃખ છે તો મેલડી માને દોષ ના આપતા, તમારા વિશ્વાસને જુઓ. શું તમે ખરેખર સમર્પિત છો કે માત્ર જરૂર પડે ત્યારે જ યાદ કરો છો? મેલડીમાં વ્યાપાર નથી કરતી, એ માતા છે, અને માતા ત્યાં જ રહે છે જ્યાં સંતાનનો વિશ્વાસ સાચો હોય. ખોટો દેખાડો હોય ત્યાં કૃપા થોડી મોડે આવે છે. મિત્રો, જો આ વાતો તમારા દિલને સ્પર્શ કરે છે તો લાઈક કરો, જેથી આ સંદેશ વધારે લોકો સુધી પહોંચે. શેર કરો, કારણ કે કદાચ કોઈ તૂટેલું દિલ ફરી વિશ્વાસ શીખી શકે. કોમેન્ટમાં જય મેલડીમાં લખો, જેથી તમારી શ્રદ્ધા જાહેર થાય. અને જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં માત્ર વિડીયો નથી, અહીં વિશ્વાસ જગાડવાની કોશિશ છે. આ અંતે એટલું જ કહું છું કે વિશ્વાસ રાખશો તો રસ્તો આપોઆપ ખુલશે, વિશ્વાસ રાખશો તો જવાબ મળી જશે, વિશ્વાસ રાખશો તો મેલડીમાં તમને ક્યારેય એકલા નહીં છોડે. જય અમૃત બાપાની મેલડીમાં, જય અમૃત બાપાની મેલડીમાં. ભાઈઓ અને બહેનો, હવે આ વિશ્વાસની વાતને અંતરના દરવાજા સુધી લઈ જઈએ, કારણ કે સાચો વિશ્વાસ ત્યાં જન્મે છે જ્યાં શબ્દો ખતમ થાય છે અને અનુભવ શરૂ થાય છે. વિશ્વાસ એ એવું નથી કે બધું સારું હોય ત્યારે માં બોલી શકાય. વિશ્વાસ તો ત્યારે પરખાય છે જ્યારે બધું સામે હોય, રસ્તો બંધ દેખાય, અને છતાં દિલ કહે કે મારી મેલડી માં છે, કંઈ ખોટું નહીં થાય. ઘણા લોકો પૂછે છે કે માં ક્યારે મદદ કરે છે? હું કહું છું, જ્યારે ભક્ત પોતાનો અહંકાર છોડે છે. જ્યાં હું ખતમ થાય છે ત્યાં માં પ્રગટ થાય છે. અહંકાર સાથે કરેલી ભક્તિ ભાર બની જાય છે, અને સમર્પણ સાથે કરેલી ભક્તિ ઉડાન આપે છે. જીવનમાં વારંવાર પડવાનું કારણ પણ એ જ છે કે આપણે બધું આપણા હાથમાં રાખવા માંગીએ છીએ, જ્યારે મેલડીમાં કહે છે કે બાળક થોડું મને સોંપ. ભાઈઓ અને બહેનો, રૂહાનિયત કોઈ દેખાવ નથી, રૂહાનિયત એટલે અંદરથી બદલાવ. જ્યારે ગુસ્સો ઓછી થાય, માફી આપવાનું મન થાય, ખોટા રસ્તેથી પાછા ફરવાનું સાહસ આવે, ત્યારે સમજો કે માં કામ કરી રહી છે. ઘણા લોકો ચમત્કાર બહાર શોધે છે, પરંતુ સૌથી મોટો ચમત્કાર એ છે કે તમારું મન બદલાઈ જાય, તમારી નજર પવિત્ર બને અને તમારી ભાષા પ્રેમથી ભરાઈ જાય. જીવનમાં જે થાય છે એ બધું તરત સમજાતું નથી, પણ વિશ્વાસ રાખનારને અંતે જવાબ જરૂર મળે છે.
ક્યારેક દુઃખ આવે છે તો એ દંડ નથી, એ દિશા છે. મેલડીમાં ક્યારેય પોતાના ભક્તને તોડતી નથી, એ ઘડતી છે. અને જે આ ઘડતર સ્વીકારી લે છે એને એવું સુખ મળે છે જે શબ્દોમાં વર્ણવી ન શકાય. આજે લાઈવમાં બેઠેલા દરેક ભક્તને હું એક નાનકડો ઉપાય આપું છું. રોજ રાતે સૂતા પહેલાં માત્ર એક જ વાત કહો, માં, આજનો દિવસ હું તને સોંપું છું, અને પછી નિશ્ચિંતા થઈને ઊંઘી જાઓ. જો તમારો વિશ્વાસ સાચો હશે તો તમે અનુભવશો કે મન હળવું થઈ ગયું છે. કારણ કે જ્યાં ભક્ત સૂઈ જાય છે ત્યાં મેલડીમાં જાગતી રહે છે. જો આ પ્રવચન તમને સ્પર્શ કરે છે તો લાઈક કરજો, કારણ કે લાઈક માત્ર બટન નથી, એ સમર્થન છે. શેર કરજો, કારણ કે કદાચ કોઈ તૂટેલો માણસ કદાચ આ શબ્દોથી ફરી ઊભો થઈ શકે. કોમેન્ટમાં જય મેલડીમાં જરૂર લખજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ ચેનલ પર માત્ર વિડીયો નથી, અહીં વિશ્વાસ જીવંત કરવામાં આવે છે. આ અંતે એટલું જ કહું છું કે વિશ્વાસ રાખશો તો રસ્તો આપોઆપ ખુલશે. વિશ્વાસ રાખશો તો જવાબ મળી જશે. વિશ્વાસ રાખશો તો મેલડીમાં તમને ક્યારેય એકલા નહીં છોડે. જય અમૃત બાપાની મેલડીમાં. ભાઈઓ અને બહેનો, હવે આ વિશ્વાસની વાતને અંતરના દરવાજા સુધી લઈ જઈએ, કારણ કે સાચો વિશ્વાસ ત્યાં જન્મે છે જ્યાં શબ્દો ખતમ થાય છે અને અનુભવ શરૂ થાય છે. વિશ્વાસ એ એવું નથી કે બધું સારું હોય ત્યારે માં બોલી શકાય. વિશ્વાસ તો ત્યારે પરખાય છે જ્યારે બધું સામે હોય, રસ્તો બંધ દેખાય અને છતાં દિલ કહે, મારી મેલડી માં છે, કંઈ ખોટું નહીં થાય. ઘણા લોકો પૂછે છે કે માં ક્યારે મદદ કરે છે. હું કહું છું, જ્યારે ભક્ત પોતાનો અહંકાર છોડે છે. જ્યાં હું ખતમ થાય છે ત્યાં માં પ્રગટ થાય છે. અહંકાર સાથે કરેલી ભક્તિ ભાર બની જાય છે અને સમર્પણ સાથે કરેલી ભક્તિ ઉડાન આપે છે. જીવનમાં વારંવાર પડવાનું કારણ પણ એ જ છે કે આપણે બધું આપણા હાથમાં રાખવા માંગીએ છીએ, જ્યારે મેલડી માં કહે છે, બાળક, થોડું મને સોંપ. ભાઈઓ અને બહેનો, રૂહાનિયત કોઈ દેખાવ નથી. રૂહાનિયત એટલે અંદરથી બદલાવ. જ્યારે ગુસ્સો ઓછી થાય, માફી આપવાનું મન થાય, ખોટા રસ્તાથી પાછા ફરવાનું સાહસ આવે, ત્યારે સમજજો કે માં કામ કરી રહી છે. ઘણા લોકો ચમત્કાર બહાર શોધે છે, પરંતુ સૌથી મોટો ચમત્કાર એ છે કે તમારું મન બદલાઈ જાય, તમારી નજર પવિત્ર બને અને તમારી ભાષા પ્રેમથી ભરાય. જીવનમાં જે થાય છે એ બધું તરત સમજાતું નથી, પણ વિશ્વાસ રાખનારને અંતે જવાબ જરૂર મળે છે. ક્યારેક દુઃખ આવે છે તો એ દંડ નથી, એ દિશા છે. મેલડીમાં ક્યારેય પોતાના ભક્તને તોડતી નથી, એ ઘડતી છે. અને જે આ ઘડતર સ્વીકારી લે છે એને એવું સુખ મળે છે જે શબ્દોમાં વર્ણવી શકાય નહીં. આજે લાઈવમાં બેઠેલા દરેક ભક્તને હું એક નાનકડો ઉપાય આપું છું. રોજ રાતે સૂતા પહેલાં માત્ર એક જ વાત કહો, માં, આજનો દિવસ હું તને સોંપું છું, અને પછી નિશ્ચિંતા થઈને ઊંઘી જાઓ. જો તમારો વિશ્વાસ સાચો હશે તો તમે અનુભવશો કે મન હળવું થઈ ગયું છે, કારણ કે જ્યાં ભક્ત સૂઈ જાય છે ત્યાં મેલડી માં જાગતી રહે છે. જો આ પ્રવચન તમને સ્પર્શ કરે છે તો લાઈક કરજો, કારણ કે લાઈક માત્ર બટન નથી, એ સમર્થન છે. શેર કરજો, કારણ કે કોઈ તૂટેલો માણસ કદાચ આ શબ્દોથી ફરી ઊભો થઈ શકે. કોમેન્ટમાં જય અમૃત બાપાની મેલડીમાં જરૂર લખજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ ચેનલ પર માત્ર વિડીયો નથી, અહીં વિશ્વાસ જીવંત કરવામાં આવે છે. આ અંતે એટલું જ કહું છું કે વિશ્વાસ વગર બધું નકામું છે અને વિશ્વાસ સાથે બધું શક્ય છે. તમારી જિંદગીમાં જો મેલડી માં છે તો ડરવાનું કંઈ નથી, બસ વિશ્વાસ રાખજો, બાકી બધું માં સંભાળી લેશે. જય અમૃત બાપાની મેલડીમાં. જય અમૃત બાપાની મેલડીમાં. ભાઈઓ અને બહેનો, હવે આ વિશ્વાસને જીવનની રોજની કસોટીમાં ઉતારીએ, કારણ કે વિશ્વાસ માત્ર પ્રવચનમાં સુંદર લાગે એવી વાત નથી. વિશ્વાસ તો ત્યારે જીવંત બને છે જ્યારે ઘરના દરવાજા બંધ હોય, ખિસ્સા ખાલી હોય અને મન થાકેલું હોય. એ સમય પણ જો દિલમાંથી એક અવાજ આવે, માં, તું છે, તો સમજી જજો કે ભક્તિ સાચી છે. ઘણા લોકો કહે છે કે અમે મંદિરે જઈએ છીએ, દીવો કરીએ છીએ, પ્રસાદ ચઢાવીએ છીએ, છતાં મન શાંત નથી. કારણ એ છે કે આપણે માને મળવા જઈએ છીએ પણ પોતાને ત્યાં જ છોડીને આવતા નથી. મનના ભાર, ફરિયાદો અને અશાંતિ બધું સાથે લઈ જઈએ છીએ. મેલડી માં પાસે જઈએ ત્યારે ખાલી હાથ નહીં, ખાલી મન લઈને જવું શીખો, કારણ કે જ્યાં મન ખાલી થાય છે ત્યાં કૃપા ભરાઈ જાય છે. ભાઈઓ અને બહેનો, વિશ્વાસ રાખવાનો અર્થ એ નથી કે પ્રશ્ન ન પૂછવો. પ્રશ્ન પૂછવો ચાલે, રડવું ચાલે, ફરિયાદ કરવા પણ ચાલે, પણ અંતે માથું નમાવીને એટલું કહેવું પડે, માં, જે તને યોગ્ય લાગે તે કર. આ એક વાક્યમાં આખું સમર્પણ છુપાયેલું છે, અને જ્યાં સમર્પણ આવે છે ત્યાં ચિંતા દૂર થઈ જાય છે. મેલડીમાં ક્યારેય મોડું કરતી નથી, એ સમય પસંદ કરે છે અને એ સમય હંમેશા તમારા હિતમાં હોય છે.
આપણે ઘડિયાળ જોઈએ છીએ, માં કાળ જોઈને નિર્ણય લે છે. આજે જે મળ્યું નથી તે આવતીકાલે તમારી જિંદગીની સૌથી મોટી ભેટ બની શકે છે. એટલે ક્યારેય ધીરજ ન ગુમાવશો. વિશ્વાસ તૂટે પહેલાં સમય બદલાઈ જાય છે. આજે લાઈવમાં જોડાયેલા દરેક ભક્તને હું એટલું જ કહું છું, તમારી પ્રાર્થના ટૂંકી રાખો પણ વિશ્વાસ લાંબો રાખો. શબ્દો ઓછા ચાલે, ભાવ ઊંડો રાખો. કારણ કે મેલેડીમાં ભાષા નથી સાંભળતી, એ દિલ સાંભળે છે. અને જે દિલ સાચું હોય છે એ કદી ખારી પાછું ફરતું નથી. જો તમને લાગે છે કે આ શબ્દો તમને અંદરથી હળવા કરી રહ્યા છે તો લાઈક કરજો, કારણ કે તમારી એક લાઈક પણ આ સંદેશને આગળ ધપાવે છે. શેર કરજો, કારણ કે કોઈના જીવનમાં અંધકાર હશે અને આ વિડીયો દીવો બની શકે. કોમેન્ટમાં જય અમૃત બાપાની મેલેડીમાં જરૂર લખજો. અને જો હજી સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ ચેનલ વિશ્વાસ અને રૂહાનિયતનું ઘર છે. આ અંતે એટલું જ કહું છું કે વિશ્વાસ રાખશો તો જવાબ જરૂર મળશે. કદાચ તમે વિચારો તે રીતે નહીં, પણ માં વિચારે તે રીતે, અને એ જ રીત તમારા જીવનને સાચી દિશા આપશે. જય અમૃત બાપાની મેલેડીમાં. જય અમૃત બાપાની મેલેડીમાં. ભાઈઓ અને બહેનો, હવે આ વિશ્વાસને પૂર્ણતાની તરફ લઈ જઈએ, કારણ કે સાચો વિશ્વાસ ત્યારે સમજાય છે જ્યારે માણસ પોતાનો રસ્તો છોડીને માના રસ્તે ચાલવા તૈયાર થાય છે. જ્યાં આપણે કહેતા નથી કે મારે તાવું જ જોઈએ, પરંતુ કહીએ છીએ, માં, જે તું આપે એ મને સ્વીકાર છે. આ અવસ્થામાં પહોંચેલો ભક્ત દુઃખમાં પણ શાંત રહે છે અને સુખમાં પણ નમ્ર રહે છે. ઘણા લોકો પૂછે છે કે વિશ્વાસ રાખવાથી મળે શું? હું કહું છું, શાંતિ મળે છે, જે પૈસાથી નથી મળતી. રાત્રે ઊંઘ શાંતિથી આવે છે, જે મોટા બંગલામાં પણ નથી આવતી. અને સૌથી મોટી વાત એ છે કે અંદરથી એક આધાર મળે છે કે ભલે દુનિયા સામે હોય, માં મારી સાથે છે. આ ભાવ જ જીવનને જીવી લેવાની તાકાત આપે છે. ભાઈઓ અને બહેનો, મેલેડી માને માનવાથી માત્ર મુશ્કેલીઓ દૂર નથી થતી, પરંતુ આપણું દ્રષ્ટિકોણ બદલાય છે. પહેલાં જે દુઃખ ભાર લાગતું હતું એ પાઠ બની જાય છે. પહેલાં જે લોકો શત્રુ લાગતા હતા એ શિક્ષક બની જાય છે. અને પહેલાં જે અંધકાર લાગતો હતો એ અંદરની રોશની બતાવી જાય છે. આ બદલાવ જ રૂહાનિયત છે. જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે પ્રાર્થના પણ શબ્દ વિહોણી બની જાય છે. આંખમાંથી આંસુ આવે છે અને મોઢેથી કંઈ નીકળતું નથી. એક ક્ષણમાં મેલેડીમાં સૌથી નજીક હોય છે, કારણ કે ત્યાં શબ્દો નથી, ત્યાં માત્ર સત્ય ભાવ છે. અને માને એ ભાવ સૌથી વધુ પ્રિય છે. આજે લાઈવમાં જોડાયેલા દરેક ભક્તને હું અંતિમ સંદેશ આપું છું. વિશ્વાસ રાખજો, પણ તુલના છોડજો. માને કોઈ સાથે સરખાવશો નહીં, તમારી શ્રદ્ધાને કોઈના અનુભવ સાથે માપશો નહીં. દરેક ભક્તની યાત્રા અલગ છે, પણ માં એક જ છે, અને એ દરેકને એની ક્ષમતા મુજબ સંભાળે છે. જો આ પાંચે ભાગોમાંથી તમને કંઈક શીખવા મળ્યું હોય, દિલને શાંતિ મળી હોય, તો લાઈક કરજો, શેર કરજો, જેથી વિશ્વાસની આ શ્રેણી વધુ લોકો સુધી પહોંચે. કોમેન્ટમાં જય અમૃત બાપાની મેલેડીમાં જરૂર લખજો. અને જો હજી સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે અહીં શબ્દો નથી, અહીં શ્રદ્ધા વહે છે. આ અંતે એટલું જ કહું છું કે વિશ્વાસ વગર બધું નકામું છે, અને વિશ્વાસ સાથે જીવન પવિત્ર યાત્રા બની જાય છે. જો મેલેડી માં તમારા હૃદયમાં વસે છે તો ડર, શંકા અને અશાંતિને સ્થાન નથી. માં હંમેશા તમારી સાથે છે. જય અમૃત બાપાની મેલેડીમાં. જય અમૃત બાપાની મેલેડીમાં. ભાઈઓ અને બહેનો, હવે આ વિશ્વાસને સ્થિરતા સુધી લઈ જઈએ, કારણ કે સાચો વિશ્વાસ એક દિવસમાં ઊભો થતો નથી. એ રોજની સાધનાથી મજબૂત બને છે. જેમ દીવો રોજ બળે ત્યારે જ પ્રકાશ આપે છે, એમ વિશ્વાસ પણ રોજ જાગૃત રાખવો પડે છે. આજે માં યાદ કરીએ અને કાલે ભૂલી જઈએ તો એ વિશ્વાસ નથી, એ જરૂરિયાત છે. ઘણા ભક્તો કહે છે કે આજે મન નથી લાગતું. યાદ રાખજો, મન ન લાગતું હોવા છતાં માને યાદ કરવી એ જ સાચી ભક્તિ છે. કારણ કે જ્યારે મન તૈયાર હોય ત્યારે તો બધા ભક્તિ કરે છે, પરંતુ મન થાકેલું હોય, દુઃખી હોય, છતાં પણ માં બોલી શકાય, ત્યાંથી રૂહાનિયત શરૂ થાય છે. મેલેડીમાં ભાવ જોવે છે, મૂળ નહીં. ભાઈઓ અને બહેનો, જીવનમાં વારંવાર પડવું સ્વાભાવિક છે, પરંતુ પડ્યા પછી માં તરફ જોવું જરૂરી છે. ઘણા લોકો પડ્યા પછી લોકો તરફ જોવે છે, દુનિયા તરફ જોવે છે, અને ત્યાંથી નિરાશા મળે છે. પરંતુ જે પડ્યા પછી માં તરફ જોવે છે એને આશા મળે છે, અને આશા એ વિશ્વાસની સૌથી મોટી સંજીવની છે. વિશ્વાસ રાખવાથી તરત બધું બદલાઈ જાય એવું નથી, પરંતુ વિશ્વાસ રાખવાથી તમે બદલાવ છો, અને જ્યારે તમે બદલાવ છો ત્યારે પરિસ્થિતિઓ બદલાવવાની શરૂઆત કરે છે. મેલેડીમાં પહેલાં મન શુદ્ધ કરે છે, પછી માર્ગ ખોલે છે. એટલે જો આજે બહાર બધું અટક્યું લાગે તો અંદર શું ચાલી રહ્યું છે એ પણ જોતા શીખો.
આજે લાઈવમાં જોડાયેલા દરેક ભક્તને હું એક નાનકડો સંકલ્પ આપું છું. રોજ ઓછામાં ઓછું એકવાર દિલથી કહો, માં, હું તારા પર ભરોસો રાખું છું. બસ આ એક વાક્ય તમારા મનમાં ડર ઓછો કરશે અને વિશ્વાસને પક્કો કરશે, કારણ કે જ્યાં ભરોસો બોલાય છે ત્યાં ભરોસો વધે છે. જો આ ભાગ તમને સ્પર્શ કરે છે તો લાઈક કરજો, કારણ કે તમારી એક લાઈક પણ આ સંદેશને આગળ ધપાવે છે. શેર કરજો, કારણ કે કોઈના જીવનમાં અંધકાર હશે અને આ વિડીયો દીવો બની શકે. કોમેન્ટમાં જય અમૃત બાપાની મેલડીમાં જરૂર લખજો, અને જો હજી સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે અહીં રોજ વિશ્વાસને જીવંત રાખવાનો પ્રયાસ થાય છે. આ અંતે એટલું જ કહું છું કે વિશ્વાસ રાખશો તો જવાબ જરૂર મળશે. કદાચ તમે વિચારો તે રીતે નહીં, પણ માં વિચારે તે રીતે, અને એ જ રીત તમારા જીવનને સાચી દિશા આપશે. જય અમૃત બાપાની મેલડીમાં.